ઇસ્લામિક કેલેન્ડરના પ્રથમ માસ મોહરમને મુસ્લિમ સમાજમાં ખાસ મહત્વ અપાયું છે. માનવતાના મૂલ્યો ખાતર હજરત ઇમામ હુસેને આપેલા બલિદાનની યાદમાં દેશભરમાં તાજિયા જુલુસ અને શોકનું આયોજન કરવામાં આવે છે. થરાદ નગરમાં પણ આજે મોહરમ નિમિત્તે કાજીવાસ વિસ્તારમાંથી તાજિયા જુલુસ નીકળ્યું હતું. જુલુસ શહેરની વિવિધ ગલીઓમાંથી પસાર થયું, જ્યાં ઠેર ઠેર હિન્દુ સમાજ સહિત નાગરિકોએ તાજિયાના દર્શન કરી શ્રદ્ધાંજલિ આપી હતી અને ભાઈચારાની ભાવના વ્યક્ત કરી હતી. તાજિયા જુલુસ દરમિયાન મુસ્લિમ બિરાદરો દ્વારા કરતબો પણ કરવામાં આવ્યા હતા, જ્યારે શહેરના અલગ અલગ સ્થળોએ પાણી તથા શરબતની વ્યવસ્થા ગોઠવાઈ હતી, જેથી પ્રવાસીઓને જુલુસમાં ભાગ લેનાર વ્યક્તિઓને સહુલિયત મળે. આ પ્રસંગે થરાદ પોલીસનું મજબૂત બંદોબસ્ત જોવા મળ્યું હતું. સમગ્ર જુલુસ શાંતિપૂર્ણ વાતાવરણમાં પાર પડ્યું. સ્થાનિક આગેવાનો અને નાગરિકોએ જણાવ્યું હતું કે આજના દિવસે એકતામાં અનેકતાની ભાવના જીવંત થઈ હતી. હિન્દુ સમાજના લોકોએ પણ જુલુસનું સ્વાગત કરી સમાજમાં ભાઈચારાની મિસાલ સ્થાપિત કરી હતી. આ પ્રસંગે થરાદ નગરમાં અનુકૂળ અને ધાર્મિક શ્રદ્ધા સાથે મોહરમની ઉજવણી અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ નિમિત્તે વિશેષ માહોલ છવાયો હતો. આજે જે તાજિયા જુલુસ નીકળ્યું છે એમાં એકતાનું પ્રતીક હિન્દુ ભાઈઓ પણ એની સાથે ઉજવણી કરે છે, અને જ્યારે અષાઢી બીજની રથયાત્રા જગન્નાથ ભગવાનની હોય છે ત્યારે પણ કોમી એકતાના દર્શન થાય છે. એમાં મુસ્લિમ ભાઈઓ પણ એમાં સાથ આપે છે, અને જે આ તાજિયા જુલુસમાં દરેક ભાઈઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.